ગુજરાત એ ભાજપનો ગઢ કહેવાય છે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમુક તસવીરો એવી આવી છે કે જેમાં જથ્થાબંધ લોકો ભાજપથી નારાજ થઈ અને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। એવી જ એક તસવીર અરવલ્લીમાં આવી છે। અરવલ્લી એ પણ ગઢ ગણાય છે, પણ એ ગઢમાં મોટું ગાબડું પડ્યું છે અને હવે પ્રશ્ન એ થાય છે કે જો પાટીદારો નારાજ થયા તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે। અનેક લોકો આક્રોશિત થઈ અને કોંગ્રેસમાં જોડાયા છે। વિસ્તારથી વિષય પર વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રાજકારણમાં એક મોટો પલટો ગઈકાલે આવ્યો। ગણેશપુરા કંપા સહિતના આસપાસના 7 કંપાઓના 200થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓ ભેગા થઈ અને ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ હતો અને બધાએ કોંગ્રેસનું ખેસ પહેરી અને પછી ભારતીય જનતા પાર્ટીથી કેમ નારાજ છે વિષય પર વાત કરી। એમણે કહ્યું કે ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ છે। મોંઘા બિયારણ, ખાતર મોંઘું, પાકના યોગ્ય ભાવ ન મળવા, જમીન રીસર્વેમાં જે ગડબડ થઈ રહી છે એ સાથે જ માત્ર જાહેરાતો ખેડૂત માટે કરવામાં આવે છે, વિકાસ માત્ર કાગળ પર છે, બાકી જમીન પર નથી દેખાતો। આ વાત સાથે બધા જ લોકોએ આક્રોશ જતાવ્યો અને કહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી કરવાના છે। આ બધાથી કંટાળી અને યુવા અને મહિલાઓએ પક્ષ પલટો તો કર્યો, સરકાર પાસે અનેક સવાલો પણ પૂછ્યા, પણ આ પક્ષ પલટા કરતાં વધારે ભાજપને પાટીદારોની નારાજગી કેટલી ભારે પડે તેનું ઉદાહરણ છે। બીજેપી માટે આ લાલ બત્તી જેવું પણ છે। ગુજરાતની રાજનીતિમાં કચ્છી પાટીદાર સમાજ હંમેશા નિર્ણાયક મતદાતા રહ્યો છે। ભાજપની વર્ષોથી આ વોટ બેંક એવું કહેવાય કે એકદમ પકડ મજબૂત હતી અને કોર વોટ બેંક પણ એમની હતી। છતાં પણ જો પાટીદાર યુવાનો અને મહિલાઓ અસંતોષિત છે અને ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાય છે તો એ બહુ જ મોટો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે પણ છે। આ ધીરે ધીરે વેવ બની શકે છે, બીજા વિસ્તારોમાં પણ એની અસર થઈ શકે છે। ભાજપ માટે સેફ સીટ જે ગણાતી હોય ત્યાં પણ જોખમ ઊભું થઈ શકે તેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જ્યાં ખેડૂતોના મુદ્દા સીધા અસર કરે છે, ત્યાં જો અસંતોષ હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ આંખ ખોલી અને બધા જ વિષયો પર ધ્યાન દેવાની ખૂબ જરૂર છે। કોંગ્રેસના નેતૃત્વ સાથે જોડાયેલા એ લોકોએ શું કહ્યું, પક્ષ પલટો કર્યો ત્યારે કોંગ્રેસે શું કહ્યું, કારણ કે એ સેફ હતો, જે ગઢ હતો એ ગઢ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એનો ગર્વ તો લેતી હતી, પણ હવે એ બધા જ લોકો સવાલ પૂછી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો હજી નાનું ગાબડું પાડ્યું છે, ધીરે ધીરે એ ગાબડું ખાઈ બનતા વાર નહીં લાગે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે, ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।